સમાચાર મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ અધિકારી કેતન દેસાઈના કારસ્તાનનો પર્દાફાશ થયો છે। હજીરાની કંપની સાથે એમઓયુ વગર જ કરોડોનું ટેન્ડર બહાર પાડ્યાનો આરોપ છે। પાણી સપ્લાયના ભાવ પણ બારોબાર ફિક્સ કર્યા। એન્વાયરો કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં કૌભાંડ આચર્યાનો પણ આરોપ છે। ટેન્ડરમાં દર્શાવેલ 300 કરોડનો સમ સ્ટેન્ડિંગની દરખાસ્તમાં હટાવ્યો। પ્રોજેક્ટ ખર્ચના અંદાજમાં સંપન્ન ન દેખાડ્યાનો પણ આરોપ કેતન દેસાઈ પર છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ અધિકારી કેતન દેસાઈના કારસ્તાનનો પર્દાફાશ થયો છે। હજીરાની કંપની સાથે એમઓયુ વગર જ કરોડોનું ટેન્ડર બહાર પાડ્યાનો આરોપ છે। પાણી સપ્લાયના ભાવ પણ બારોબાર ફિક્સ કર્યા। એન્વાયરો કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં કૌભાંડ આચર્યાનો પણ આરોપ છે। ટેન્ડરમાં દર્શાવેલ 300 કરોડનો સમ સ્ટેન્ડિંગની દરખાસ્તમાં હટાવ્યો। પ્રોજેક્ટ ખર્ચના અંદાજમાં સંપન્ન ન દેખાડ્યાનો પણ આરોપ કેતન દેસાઈ પર છે।